હેલો વિદ્યાર્થી મિત્રો, સર્વોપરી કોલેજની બીએસસી ઓનલાઈન લેક્ચર્સમાં હું અંકિત પટેલ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અહીંયા આપણે બીએસસી એફઆઈમાં ફિઝિક્સમાં આવતો રહેલો છઠ્ઠો પાઠ ગ્રેવિટેશન વિશે થોડુંક ભણીશું. તો ગ્રેવિટેશનનો પહેલો મુદ્દો છે ન્યૂટન્સ યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન. હવે ન્યૂટન્સ યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશનમાં મુખ્યત્વે ભાગ ભજવતો પહેલું હોય તો તે છે કેપ્લરનો ત્રીજો નિયમ. હવે જ્યારે કોઈ પદાર્થ m દળ ધરાવે છે અને તેની ત્રિજ્યા r કે કોઈ વસ્તુથી તેનું અંતર r છે તો તેના પર લાગતું રહેલું બળ હંમેશા F = mv²/r થાય, જેને આપણે ઇક્વેશન નંબર 1 કહીશું. ત્યારબાદ તેની અંદર રહેલું રેખીય ગતિ એટલે કે v, જે આપણે બધા ખૂબ જ સરસ રીતે જાણીએ છીએ, એટલે કે v = r ઓમેગા, એને ઇક્વેશન 2 કહીશું. ત્યારબાદ આપણને બધાને ખબર છે કે f ની અંદર v આવે છે અને v ની વેલ્યુ f ના સમીકરણમાં મૂકતા F = m²r મળશે. હવે ઓમેગા = 2π/t એ આપણને બધાને ખબર છે, તેથી F = m2π/t² r લખીએ, m × 4π² r, જેને આપણે ઇક્વેશન 4 કહીશું. હવે કેપ્લરના ત્રીજા નિયમ અનુસાર t² = k × r³ થાય છે. હવે અહીં આકૃતિમાં દર્શાવેલ ગ્રહ 1 જેનું દળ m1 છે અને ગ્રહ 2 જેનું દળ m2 છે અને ગ્રહ m1 થી m2 વચ્ચેનું અંતર એટલે કે r છે. હવે ગ્રહ 2 વડે ગ્રહ 1 પર લાગતું બળ એટલે કે F12 છે અને તે જ રીતે ગ્રહ 1 વડે ગ્રહ 2 પર લાગતું બળ F21 છે. હવે કેપ્લરના નિયમમાં t² = kr³ માં k એ ગ્રહ પર નિર્ભર કરે છે, ન કે કોઈ અન્ય વસ્તુ પર. તેથી F12 એટલે કે ગ્રહ 2 વડે ગ્રહ 1 પર લાગતું બળ = 4π²m1 × r/t². હવે અહીંયા આપણે t ની કિંમત મૂકી દઈએ તો F12 એટલે કે ગ્રહ 2 વડે ગ્રહ 1 પર લાગતું બળ = 4π²m1 r/k1 × r³ = K1 × m1/r², જ્યાં K1 = 4π²k1. હવે તે જ રીતે F21 માટે એટલે કે પહેલા ગ્રહ વડે બીજા ગ્રહ પર લાગતું બળ F21 = એટલે કે પહેલા ગ્રહ વડે બીજા ગ્રહ પર લાગતું બળ = K2m2/r² મળશે. હવે આગળ જોઈએ તો ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર આપણને બધાને ખબર છે કે આઘાત કરો તેટલો જ પ્રત્યાઘાત મળે. તેથી આઘાત = પ્રત્યાઘાત હોવાથી F12 = F21 લખતા ન્યૂટનના ત્રીજા નિયમ પરથી હવે F12 = F21 લખતા તો K1 m1/r² = K2 m2/r², r² બંને સાઈડથી જતા રહેશે. વધ્યા K1 m1 = K2
m2 તો માટે k1 upon m2 is equal to k2 upon m1 is equal to g, જેને આપણે કહીશું શું તો ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ. ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ. બરાબર. ફરીથી ન્યૂટનનો ત્રીજો નિયમ એટલે કે આઘાત ઇઝ ઇક્વલ ટુ પ્રત્યાઘાત પરથી F12 ઇઝ ઇક્વલ ટુ F21 લખતા K1 M1 upon R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ K2 M2 upon R સ્ક્વેર માટે K1 by M2 લખ્યું ઇઝ ઇક્વલ ટુ K2 by M1 લખ્યું અને એના બરાબર આપણે લખ્યું G, જે છે ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ. હવે ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ G ઇઝ ઇક્વલ ટુ 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર એ કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે શોધેલું છે. હવે કોઈ પણ ગ્રહ પર લાગતું બળ m અને કોઈ પણ જગ્યાથી તેનું અંતર અથવા તો ત્રિજ્યા એ r છે તો તેના પર લાગતું બળ F ચલે છે m1 m2 upon r સ્ક્વેર લખી શકાય. હવે જ્યાં આ ચલે છે તે કાઢીને F is equal to G m1 m2 upon r સ્ક્વેર લખીએ, જ્યાં G is equal to gravitational content, જ્યાં G એ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ છે. ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ. બરાબર. હવે G એ યુનિવર્સલ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ કહેવાય. હવે ન્યૂટનના ગ્રેવિટેશન નિયમના અમુક મહત્વો છે, જેમાં ઘણા બધા આપણા રોજિંદા જીવનમાં પણ ઉપયોગી છે. એમાંનું પહેલું છે કે આપણે બધા પૃથ્વી પર રહીએ છીએ અને પૃથ્વી પર જીવવા માટે આપણને બધાને સૌથી જરૂરી વસ્તુ છે શ્વાસોશ્વાસ, જેની અંદર આપણે લઈએ છીએ ઓક્સિજન. હવે ન્યૂટનના ગ્રેવિટેશન કોન્સ્ટન્ટના લીધે જ પૃથ્વી પર ઓક્સિજન ટકી રહે છે. હવે તે જ રીતે પૃથ્વી અને અન્ય ગ્રહો જે સૂર્યમંડળમાં સૂર્યની આસપાસ નિશ્ચિત કરેલી કક્ષાઓની અંદર ભ્રમણ કરે છે તે પણ એ ગુરુત્વાકર્ષણના લીધે જ કરે છે. તેના સિવાય આકાશમાં રહેલા અબજોની સંખ્યામાં તારાઓ એ પણ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટનું જ એક મહત્વનું બીજ છે. તે જ રીતે ગ્રહોનું સૂર્યની આસપાસ પરિભ્રમણ કરવું અને એ પણ નિશ્ચિત કક્ષાની અંદર જ પરિભ્રમણ કરવું એ પણ ગુરુત્વાકર્ષણનું એક મહત્વ છે. તદ ઉપરાંત વાત કરીએ તો સમુદ્રમાં આવતી રહેલી ભરતી અને ઓટ એ પણ ગુરુત્વાકર્ષણનું એક ખૂબ જ મહત્વનો નિયમ છે. હવે તે જ રીતે આપણા સૌરમંડળમાં આપણે રાખેલા અમુક સેટેલાઇટ્સ ઉપગ્રહો
એ નિશ્ચિત સ્થાને અમુક અંતરે અમુક સમય પ્રમાણે બદલાતા રહેતા હોય છે અને તે પણ એક આપણા ગુરુત્વાકર્ષણના નિયમના લીધે જ શક્ય છે. હવે તે જ રીતે આપણે આગળ જોઈએ તો આપણને F ઇઝ ઇક્વલ ટુ જી m1 m2 અપોન r સ્ક્વેર મળી ગયું છે. હવે આની અંદર આપણે m1 બરાબર m2 બરાબર 1 કિલોગ્રામ તથા r બરાબર 1 મીટર મૂકતા આપણને શું મળે? તો F બરાબર g into 1 cross 1 upon 1 નો સ્ક્વેર માટે F is equal to g તથા g is equal to F, જ્યાં m દળ ધરાવતા તથા r અંતરે રહેલા બે ગ્રહો વચ્ચે ઉદ્ભવતું બળ F is equal to 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન થાય છે. બરાબર? અને તેથી જ F is equal to G into m1 into m2 upon r માં G ને કરતા બનાવી G is equal to F into R upon m1 into m2 is equal to F. તો 6.67 ગુણ્યા 10⁻11 6.67 ગુણ્યા 10⁻11 into ન્યૂટન into 1 મીટર સ્ક્વેર ડિવાઈડ બાય m1 m2 જેનું દળ છે 1 કિલોગ્રામ, એટલે બંનેનું દળ 1 કિલોગ્રામ હોવાથી 1 કિલોગ્રામ into 1 કિલોગ્રામ is equal to 6.67 ગુણ્યા 10⁻11 into ન્યૂટન into મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર માટે G is equal to શું મળ્યું આપણને? 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન into મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. બરાબર? હવે આ થયું આપણું ઇન MKS પદ્ધતિમાં. હવે જો આપણને પરીક્ષાની અંદર CGS માં પૂછ્યું હોય તો આપણે શું લખીશું? તો કે G is equal to 6.67 ગુણ્યા 10⁻8 ડાયન into સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ ગ્રામ સ્ક્વેર. આ થયું આપણું ઇન CGS પદ્ધતિ. તો આ જ સાથે અહીંયા આપણો ચેપ્ટર 6 ગ્રેવિટેશનનો પહેલો મુદ્દો ન્યૂટન્સ યુનિવર્સલ લો ઓફ ગ્રેવિટેશન પૂરો થાય છે. થેન્ક યુ.